નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બંકા યુટ્યુબ ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, જેમ આપણે કાલે વાત કરી હતી કે બંકા યુટ્યુબ ચેનલ દ્વારા ગુજરાતી પદ્ધતિ શાસ્ત્રનો આપણે એ અભ્યાસ કરાવવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો પ્રમાણે આજે આપણે સૌ પ્રથમ ગુજરાતી પદ્ધતિ શાસ્ત્રનો અભ્યાસમાં માતૃભાષાના કૌશલ્યો વિશે આજે આપણે અભ્યાસ કરીશું। વિદ્યાર્થી મિત્રો, ભાષાને શીખવા માટે આપણે 4 પ્રકારના કૌશલ્યોની જરૂર પડે। પહેલું કૌશલ્ય આપણે જોઈએ તો શ્રવણ, કથન, વાચન અને લેખન। આ 4 કૌશલ્યોના આધારે આપણે કોઈ પણ ભાષાને એ શીખી શકીએ। તો એ રીતે આપણે ગુજરાતી ભાષાને શીખવા માટે પણ આ 4 કૌશલ્યોની આપણે જરૂર પડે। તો સૌપ્રથમ આપણે ગુજરાતી ભાષા કૌશલ્યનો ક્રમ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો। પહેલા શ્રવણ આવે છે, પછી કથન, પછી વાચન અને પછી લેખન। આ એનો સાચો ક્રમ છે। હવે આપણે વાત કરીએ ભાષા કૌશલ્યનું વર્ગીકરણ। તો ભાષા કૌશલ્ય વર્ગીકરણ 2 રીતે કરવામાં આવે છે। એક છે પ્રાથમિક કૌશલ્યો અને બીજા છે દ્વિતીય કૌશલ્યો। પ્રાથમિકનો મતલબ થાય છે પ્રથમ તબક્કાના કૌશલ્યો, કે બાળકના જન્મની સાથે અને જન્મ પછી એના અંદર વિકસતા જે કૌશલ્યો એને કહેવામાં આવે છે પ્રાથમિક કૌશલ્યો। અને પછી બાળકનો જેમ જેમ વિકાસ થતો જાય તેમ તેમ એનામાં જે કૌશલ્યો વિકસે એને કહેવામાં આવે છે દ્વિતીય પ્રકારના કૌશલ્યો। તો પ્રાથમિક કૌશલ્યો એ 2 પ્રકારના હોય છે, એક શ્રવણ અને બીજું છે કથન। શ્રવણ એટલે સાંભળવું અને કથન એટલે બોલવું। જ્યારે દ્વિતીય પ્રકારના કૌશલ્યમાં આવે છે વાચન અને લેખન। જે વિદ્યાર્થી જેમ જેમ આગળ એનામાં વિકાસ થતો જાય તેમ તેમ આ બંને કૌશલ્યનો વિકાસ થતો હોય છે। સૌપ્રથમ બાળકના જન્મ પછી એ શ્રવણ અને કથન આ 2 કૌશલ્યો વિકસે। આ 2 કૌશલ્યોના વિકાસ માટે ઔપચારિક લાંબા ગાળાના પ્રયત્નો કરવા પડતા નથી। કેમ? તો બાળક એ પોતાના પરિવાર સાથે અને આજુબાજુના લોકોથી એ આ 2 કૌશલ્યોનો એનામાં વિકાસ થતો જોવા મળતો હોય છે। ત્યારબાદ એ વાચન અને લેખન એ બાળકના વિકાસ સાથે વિકસે છે અને એના વિકાસ માટે એ ઔપચારિક લાંબા ગાળાના પ્રયત્નો કરવા પડતા હોય છે। તેમ બાળક મોટો થાય એમ ભણતો જાય તેમ તેમ એનામાં આ 2 કૌશલ્યનો વિકાસ ક્રમશઃ થતો જતો હોય છે। બાળક દ્વારા થતી પ્રક્રિયાના આધારે પણ કૌશલ્યનું 2 ભાગની અંદર એ વર્ગીકરણ કરવામાં આવે છે। પહેલું આવે છે અર્થગ્રહણ કૌશલ્ય અને બીજું છે અભિવ્યક્તિ કૌશલ્ય। અર્થગ્રહણ કૌશલ્યમાં આવશે શ્રવણ અને વાચન। ધ્યાન રાખજો, અર્થગ્રહણ કૌશલ્યમાં આવશે શ્રવણ અને વાચન। એટલે કે બાળક એ શ્રવણ દ્વારા અને વાચન દ્વારા કંઈક નવું શીખે છે, અર્થ ગ્રહણ કરે છે, એટલે એને કહેવાય છે અર્થગ્રહણ કૌશલ્ય। જ્યારે અભિવ્યક્તિ કૌશલ્ય, બાળક જે કોઈ શીખ્યો એ અભિવ્યક્ત કરવા માટે, એને રજૂ કરવા માટે એને 2 કૌશલ્યોની જરૂર છે, કથન અને લેખન। કથન એટલે બોલીને અને લેખન એટલે લખીને એ આ પ્રકારના પોતાના વિચારો એ આ 2 કૌશલ્યો દ્વારા વ્યક્ત કરે છે। વિદ્યાર્થીઓ ધ્યાન રાખજો, આના આધારે પણ પરીક્ષામાં એ MCQ એ આવતા હોય છે। સૌપ્રથમ કે ભાઈ ભાષા શીખવા માટે કૌશલ્યનો ક્રમ કયો જરૂરી છે? તો શ્રવણ, કથન, વાચન અને લેખન આવે છે। પ્રાથમિક પ્રકારના કૌશલ્યો કયા છે? તો શ્રવણ અને કથન। દ્વિતીય પ્રકારના કૌશલ્યો કયા છે? તો વાચન અને લેખન। કયા કૌશલ્ય માટે ઔપચારિક લાંબા ગાળાના પ્રયત્નો કરવા પડતા નથી અને કયા કૌશલ્ય વિકાસ માટે ઔપચારિક લાંબા ગાળાના પ્રયત્નો કરવા પડે છે? તો આ રીતે આ પ્રકારના MCQ પણ પરીક્ષામાં આવતા હોય છે। એ જ રીતે બાળક કોઈ પણ માહિતી શ્રવણ અને વાંચન દ્વારા મેળવે છે।
શ્રવણ એટલે સાંભળીને, અને વાંચન એટલે વાંચીને એ માહિતી મેળવે છે. જ્યારે બાળક પોતાના વિચારો કથન અને લેખન દ્વારા વ્યક્ત કરે છે એટલે એને અભિવ્યક્તિ કૌશલ્ય તરીકે ઓળખવામાં આવતું હોય છે. તો આવી રીતે એ બાળક આ માતૃભાષાના કૌશલ્યો દ્વારા એ ભાષાને શીખવાનો પ્રયત્ન એ કરતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે જેમ જેમ બાળકનો વિકાસ થતો જાય તેમ તેમ એની અંદર આ પ્રકારના કૌશલ્યોનો વિકાસ થતો હોય છે. એટલે આપણે આ કૌશલ્યો આધારિત જેટલું ભણ્યા એના આધારિત આપણે થોડા MCQ એ થોડા બનાવી દઈએ, જેથી કરીને તમને ખ્યાલ આવે કે તમે આમાંથી કેટલું શીખ્યા. વિદ્યાર્થી મિત્રો, જેટલું આપણે શીખ્યા છીએ એના આધારે થોડા MCQ ની આપણે વાત કરીશું. તો પહેલો MCQ આપણે વાત કરીએ કે ભાષા કૌશલ્ય શીખવાનો સાચો ક્રમ કયો છે? બરાબર વિદ્યાર્થીઓ, ભાષા કૌશલ્ય શીખવા માટેનો સાચો ક્રમ કયો છે? તેના આપણે 4 ઓપ્શન જોઈશું. પહેલા આપણે વાત કરીએ કથન, લેખન, શ્રવણ અને વાંચન. બીજો ક્રમ છે શ્રવણ, કથન, વાંચન અને લેખન. ત્રીજો ક્રમ આપણે સમજીએ કે લેખન, કથન, વાંચન અને શ્રવણ. ચોથો ક્રમ જોઈએ આપણે વાંચન, લેખન, કથન અને શ્રવણ. તો ચલો વિદ્યાર્થી મિત્રો, ભાષા કૌશલ્ય શીખવાનો સાચો ક્રમ કયો છે? તો આપણે જોઈશું કે આપણે આગળ પણ જોયું હતું કે ભાષા કૌશલ્ય શીખવા માટેનો સાચો ક્રમ એ કયો? તો બીજો, શ્રવણ, કથન, વાંચન અને લેખન. શ્રવણ, કથન, વાંચન અને લેખન એટલે પહેલા સાંભળવાનું કામ કરશે, પછી સાંભળેલું એ રજૂ કરશે, પછી વિદ્યાર્થી વાંચન કરતા શીખશે અને ત્યારબાદ એ લેખન કરતા શીખે છે. તો આ એનો સાચો ક્રમ છે. તો વિદ્યાર્થી મિત્રો, બીજો એક આપણે MCQ જોઈએ કે વર્ગમાં શિક્ષક ખીજડીએ ટેકરે પાઠનું કથન કરે છે, તો તેના દ્વારા વિદ્યાર્થીમાં કયા કૌશલ્યનો વિકાસ થશે? નો વિકાસ થશે. બરાબર, આપણે 4 ઓપ્શન જોઈશું. પહેલો આવશે સમજો કે શ્રવણ, બીજો આવે કથન, ત્રીજો લેખન અને ચોથો આવશે વાંચન. તો વિદ્યાર્થી મિત્રો જુઓ કે વર્ગમાં શિક્ષક ખીજડીએ ટેકરે પાઠનું કથન કરે છે, એટલે કે શિક્ષક વિદ્યાર્થીઓને પાઠની થોડી સમજૂતી આપે છે. તો એ સમજૂતી સાંભળી અને વિદ્યાર્થીઓની અંદર કયા કૌશલ્યનો વિકાસ થશે? તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે શિક્ષક કથન કરે છે ત્યારે વિદ્યાર્થીઓ શું કરશે? ધ્યાનથી ત્યારે વિદ્યાર્થીઓ શ્રવણ કરશે. એટલે એનામાં કયું કૌશલ્ય વિકસે? શ્રવણ કૌશલ્ય વિકસે છે. તો આ પ્રમાણે આપણે આ 2 MCQ ની વાત કરી. મિત્રો, હવે આપણે
આગળ વિકલ્પ જોઈએ, નીચેમાંથી કયું કૌશલ્ય ગ્રહણશીલ કૌશલ્ય છે? ગ્રહણશીલ કૌશલ્ય છે, બરાબર? વિદ્યાર્થી મિત્રો, નીચેમાંથી કયું કૌશલ્ય ગ્રહણશીલ કૌશલ્ય છે? તો પેલા આપણે વાત કરીએ, એ કથન, બે શ્રવણ, સી વાંચન અને ડી એ લેખન. તો વિદ્યાર્થી મિત્રો, કયું કૌશલ્ય ગ્રહણશીલ કૌશલ્ય છે? ગ્રહણ કરવું એટલે સમજવું. તો એ કયા કૌશલ્ય દ્વારા વિદ્યાર્થી એ સમજવાનો પ્રયત્ન કરે છે? તો વિદ્યાર્થી કયો જવાબ આવશે? શ્રવણ કૌશલ્ય દ્વારા. એ ગ્રહણ કરે છે. ગ્રહણ કરે છે મતલબ સ્વીકારે છે, બરાબર? તો ચલો આપણે આગળ જોઈએ કે નીચેનામાંથી કયા કૌશલ્યો પ્રાથમિક કૌશલ્ય છે? નીચેનામાંથી કયા કૌશલ્યો પ્રાથમિક કૌશલ્ય છે? પ્રાથમિક કૌશલ્યો છે, બરાબર? વિદ્યાર્થીઓ, જો નીચેનામાંથી કયા કૌશલ્યો એ પ્રાથમિક કૌશલ્યો છે? ચલો એમાં આપણે પેલા એ ઓપ્શન જોઈએ, વાંચન, લેખન, બી શ્રવણ, કથન, સી લેખન, કથન અને ડી શ્રવણ, વાંચન અને શ્રવણ, બરાબર? તો વિદ્યાર્થીઓ, જો નીચેમાંથી કયા કૌશલ્યો એ પ્રાથમિક કૌશલ્યો છે? તો કયા કૌશલ્ય પ્રાથમિક કૌશલ્ય છે? તો જુઓ, પ્રાથમિક કૌશલ્ય કયા છે? તો શ્રવણ અને કથન. તો કયું આવશે ભાઈ? ડી એ શ્રવણ અને કથન એ આપણા કેવા કૌશલ્યો છે? પ્રાથમિક કૌશલ્યો છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે બીજો MCQ જોઈએ કે નીચેમાંથી કયા કૌશલ્યો દ્વિતીય પ્રકારના કૌશલ્યો છે? દ્વિતીય પ્રકારના કૌશલ્યો છે. નીચેમાંથી કયા કૌશલ્યો એ દ્વિતીય પ્રકારના કૌશલ્યો છે? તો ઓપ્શન આપણે જોઈએ, એ વાંચન, લેખન, બી શ્રવણ, કથન, સી વાંચન, શ્રવણ અને ડી લેખન, કથન. તો જે વિદ્યાર્થી ક્યાં જતા છે? આપણને દ્વિતીય પ્રકાર કહેશે. જો આ દ્વિતીય કૌશલ્ય ક્યાં છે? તો વાંચન અને લેખન. તો આ રહ્યા વાંચન અને લેખન એ આપણું દ્વિતીય પ્રકારનું કૌશલ્ય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે શીખીએ પરીક્ષામાં એના આધારે આ રીતે એ જુદા જુદા પ્રકારના એ વિકલ્પો આવી શકે છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ બીજા વિકલ્પોની વાત કરીએ. તો આગળ જોઈએ આપણે કે કયા કૌશલ્ય ના વિકાસ માટે આપણે ઔપચારિક અને લાંબા ગાળાના પ્રયત્નો કરવા પડતા નથી? કયા કૌશલ્યોના વિકાસ માટે ઔપચારિક પ્રયત્નો
કરવા પડતા નથી. ચલો બરાબર વિદ્યાર્થી મિત્રો, કયા પ્રકારના કૌશલ્યોના વિકાસ માટે ઔપચારિક એટલે કે લાંબા ગાળાના પ્રયત્નો આપણે કરવા પડતા નથી? ચલો આપણો ઓપ્શન એ વાંચન લેખન, ડી શ્રવણ કથન, સી કથન લેખન અને ડી લેખન અને શ્રવણ. બરાબર, તો કયા કૌશલ્ય વિકાસ માટે ઔપચારિક પ્રયત્નો કરવા પડતા નથી? તો જો બાળકને જન્મ શ્રવણ અને કથન વિકસે છે તેના માટે ઔપચારિક લાંબા ગાળાના પ્રયત્નો કરવા પડતા નથી. તો શ્રવણ અને કથન એટલે તમારો જવાબ થશે બી. બરાબર, એટલે વિદ્યાર્થી મિત્રો આ એક થિયરી પ્રકારનું હું તમને શોર્ટ કરી અને જે લખાઈ રહ્યો છું કે જે મેન ક્રીમ છે. આમ તો તમે ચોપડીની અંદર પુસ્તકની અંદર વાંચશો તો ઘણું બધું લંબાણપૂર્વક તમને લખેલું જોવા મળે, એમાંથી શું વાંચવું અને શું ન વાંચવું એ ઘણા બધા વિદ્યાર્થીઓ મૂંઝાઈ રહ્યા છે. તો એ બધાની મૂંઝવણને ધ્યાનમાં રાખી અને મેન ક્રીમ લઈ અને હું આ મુદ્દો બનાવી અને સામે આ રીતે તમને એના વિકલ્પો પણ તમારી સમક્ષ એ મૂકી રહ્યો છું. તો આ રીતે તમે આ જે મારી થિયરી છે એને પણ બરાબર ધ્યાનમાં રાખજો, જેથી તેને આટલી થિયરી ઉપરથી આટલા વિકલ્પો બની શકે. આગળ પણ પરીક્ષામાં અવારનવાર આ પ્રકારના વિકલ્પો પૂછાતા હોય છે, પણ ક્યારે કયા પ્રકારના વિકલ્પ પૂછાય એ પૂછનારની પદ્ધતિ પર આધારિત હોય છે. હવે આપણે આગળ જોઈએ નવો વિકલ્પ કે કયા કૌશલ્યના વિકાસ માટે ઔપચારિક પ્રયત્નો કરવા પડે છે? બરાબર, કયા કૌશલ્ય વિકાસ માટે ઔપચારિક પ્રયત્નો કરવા પડે છે? ચલો આપણે ઓપ્શન જોઈએ. પેલો એ કે લેખન, શ્રવણ કથન, સી વાંચન લેખન અને ડી એ કથન લેખન. બરાબર, તો આમાંથી કયા કૌશલ્ય છે કે જેના વિકાસ માટે આપણે ઔપચારિક પ્રયત્નો કરવા પડે છે? જો તો વાંચન અને લેખન બાળકના વિકાસ સાથે વિકસે છે, એટલે એના માટે આપણે ઔપચારિક પ્રયત્નો કરવા પડે છે. તો તમારો જવાબ થશે સી વાંચન અને લેખન. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આ જે મુદ્દો શીખ્યા એના આધારે આટલા પ્રકારના વિકલ્પો બની શકે છે. જેટલી શોર્ટ ટ્રીક એ તમે યાદ રાખશો એટલું તમને ઝડપથી યાદ રહેશે. એટલે આપણે નાના મુદ્દા લઈ અને વિગતે તમને સમજાવવાનો પ્રયત્ન કર્યા છે. અત્યારે તો બોર્ડમાં બધું લખેલું છે, એના આધારે તમને જવાબો શોધવામાં પણ બહુ તકલીફ પડતી નથી. પણ જો આ થિયરિકલ તમે યાદ રાખ્યું છે તો તમે સરળતાથી પરીક્ષામાં પણ એના વિકલ્પોના જવાબ શોધી શકશો. બરાબર, ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ બીજો એક વિકલ્પ જોઈએ કે અર્થગ્રહણ કૌશલ્યમાં કયા કૌશલ્યોનો સમાવેશ થાય છે? અર્થગ્રહણ કૌશલ્યમાં કયા કૌશલ્યનો સમાવેશ થાય છે? ચલો વિકલ્પો છે એ કથન, લેખન,
બી શ્રવણ વાંચન, સી કથન શ્રવણ, ડી લેખન શ્રવણ. વિદ્યાર્થી મિત્રો, તો અર્થગ્રહણ કૌશલ્યમાં કયા કૌશલ્યનો સમાવેશ થાય છે? તો જો આવ્યું અર્થગ્રહણ કૌશલ્યમાં શ્રવણ અને વાંચન કૌશલ્યનો સમાવેશ થાય છે. તો કયો જવાબ છે આપણો? ડી જવાબ થાય. શ્રવણ અને વાંચન કૌશલ્યનો સમાવેશ એ અર્થગ્રહણ કૌશલ્યમાં થાય છે. આગળનો બીજો એવો એક વિકલ્પ જોઈએ કે અભિવ્યક્તિ કૌશલ્યમાં કયા કૌશલ્યનો સમાવેશ થાય છે? કયા અભિવ્યક્તિ કૌશલ્યમાં કયા કૌશલ્યનો સમાવેશ થાય છે? તો આપણે ઓપ્શન જોઈએ. એ શ્રવણ વાંચન, બી કથન શ્રવણ, સી કથન લેખન અને ડી આવશે લેખન શ્રવણ. બરાબર. તો જો અભિવ્યક્તિ કૌશલ્યમાં કયા બે કૌશલ્યનો સમાવેશ થાય? તો કયા આવશે વિદ્યાર્થી મિત્રો? જો કથન અને લેખન આ બે કૌશલ્યનો સમાવેશ થાય છે. સી જવાબ આવશે સી. તો આ પ્રમાણે એ અર્થગ્રહણ કૌશલ્ય એટલે શ્રવણ વાંચન, અભિવ્યક્તિ કૌશલ્ય એટલે કથન અને લેખન. બરાબર. આગળ આપણે જોઈએ કે ભાષા શીખવા માટે સૌપ્રથમ કયા કૌશલ્યથી શરૂઆત થાય છે? ભાષા શીખવા માટે સૌપ્રથમ કયા કૌશલ્યથી શરૂઆત થાય છે? તો ચલો વિદ્યાર્થી મિત્રો, એક લેખન, બી કથન, સી શ્રવણ અને ડી વાંચન. તો ચલો તમે સમજી શકો છો કે ભાષા શીખવા માટે સૌપ્રથમ કયા કૌશલ્યથી શરૂઆત થાય? તો કયું કૌશલ્ય આવશે? સૌપ્રથમ શ્રવણ કૌશલ્ય આવે. તો આવી રીતે આપણે આજે જેટલું શીખ્યા એના ઉપરથી પરીક્ષાની અંદર આટલા પ્રકારના એ વિકલ્પ આવી શકે. તો વિદ્યાર્થી મિત્રો તમે પણ ધ્યાનથી બરાબર વાંચી આટલા વિકલ્પોનો મહાવરો કરજો. નેક્સ્ટ ટાઈમમાં બીજો વિડીયો આપણે બનાવી અને પછી મૂકી રહ્યા છીએ. થેન્ક યુ.